નમસ્કાર ઉમેદવાર મિત્રો, હું મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું। આંગણવાડીમાં ઉકેલ ન આવતા બહેનોનો આક્રોશ। રતનપુર આઈસીડીસી કચેરીએ સિમ કાર્ડ પરત દીધા છે। નવેમ્બરમાં આંગણવાડીમાં તાળા મારી દેવામાં આવશે। અમદાવાદમાં થશે આંગણવાડી બહેનો દ્વારા રેલી, અને તે પણ અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર। તેની ખાસ નમ્ર નિવેદન, વધારેમાં વધારે આંગણવાડીના બહેનો જોડાય તેવી અપીલ અને આપવામાં આવે તેવી નિવેદન। કરંટ ફાળવી છતાં રાજ્ય સરકારે ફોન આપતી ન હોવાથી આક્ષેપ અને આંગણવાડીમાં મહિલાઓએ સિમ કાર્ડ સરકારને પાછા આપી દીધા છે। રાજ્યમાં 60,000 જેટલા આંગણવાડી વર્કર બહેનોએ પોષણ ટેકરની ઓનલાઈન કામગીરી માટે રાજ્ય સરકારને મોબાઈલ ફોન આપવાના હોય, પણ સિમ કાર્ડ તેમને પરત આપ્યા ન હતા તેમને પણ સિમ કાર્ડ પણ પરત આપી દીધા છે। રાજ્ય સરકારે મોબાઈલ ફોન આપ્યા વિના માત્ર સીયુજી સિમ કાર્ડ આપી દીધા હતા। આ કારણે બહેનોએ આંગણવાડીના ઓનલાઈન કામ કરવામાં અનેક મુશ્કેલી પડે। 3 વર્ષથી આ માટે રજૂઆત કરવા છતાં સરકારે અધિકારીઓએ ગલ્લાતલાથી કંટાળીને બહેનોએ સિમ કાર્ડ પાછા આપી દીધા છે અને ઓનલાઈન કામગીરી બંધ કરી દીધી છે। જ્યાં સુધી મોબાઈલ નહીં આપવામાં આવે ત્યાં સુધી આ કામ કાર્ય થશે નહીં અને ઓફલાઈન જ કાર્ય થશે તેવું તેમને જણાવવામાં આવ્યું છે। સમસ્યા બીએમએસના ભાવિકાબેન સાવના જણાવ્યું કે અનુસાર 7 વર્ષ કામગીરી કરવા માટે સિમ કાર્ડ આપ્યા, પરંતુ મોબાઈલ આપ્યા નથી। બહેનોને પર્સનલ ફોનથી કામ કરે છે અને 10 ફોટા અને 15 કામ ફોનમાં કરવાના હોય છે। આથી તમામ આંગણવાડી બહેનોએ કાર્ડ અને આઈસીડીસીએસ કચેરીમાં પરત કર્યા છે, જેને કાર્ડ ફરીથી પરત આપી દીધા છે। મોબાઈલ ન આપવાના કારણે તે કાર્ડ પણ પરત આપી દીધા છે કચેરીની અંદર। હવે જ્યારે મોબાઈલ આપશે ત્યારે કામ કાર્ય અને શરૂ થશે અને ઓફલાઈન કાર્ય શરૂ રહેશે। માંગણી શી છે? 3 વર્ષમાં સરકારે કેટલાક અધિકારીઓમાં દ્વારા 15 મીટિંગ કરવામાં આવી હતી, પરંતુ માંગણી સંતોષવામાં આવતી નથી અને કેટલાક બહેનો પાસેથી ફોન પણ નથી અને કેટલાક બહેનો આ કાર્ય માટે 2 ફોન રાખવા પડે છે। સરકાર દ્વારા દરેક મહિના અને બહેનોએ 1 ફોન આપવામાં આવે છે, જેથી આ કાર્ય સરળતાથી સારી રીતે થઈ શકે, પણ તે પણ 3 વર્ષથી મોબાઈલ પણ આપવામાં આવ્યો નથી અને સિમ કાર્ડ ફક્ત ને ફક્ત આપવામાં આવેલું છે। તે બહેનોએ કંટાળીને હવે તેમને સિમ કાર્ડ પણ પરત આપી દીધું કચેરીની અંદર। હવે જ્યારે મોબાઈલ આપશે ત્યારે તેનું કાર્ય થશે અને ઓફલાઈન કાર્ય શરૂ રહેશે। ફોન નહીં આપ્યા ત્યાં સુધી માત્ર ઓફલાઈન કામગીરી જ કરાશે। ભારતીય મજદૂર સંઘ બીએમએસ અને આંગણવાડીના બહેનો માટે પ્રશ્નનું નિરાકરણ માટે જે બીડું હાથમાં લીધું, એમના પર ભરોસો રાખીને સિમ કાર્ડ અને એમપીઆઈએન બદલીને જમા કરવામાં આવ્યા હતા અને જલ્દથી જલ્દ તેમનું વેતન અમને તેનું ઇન્સેન્ટ અને આપવામાં આવે અને તેમને મોબાઈલ પણ આપવાના આવે અને સિમ કાર્ડ પરત કરેલા છે તેમને પાછા મળે અને મોબાઈલ પણ આપવાના આવે। અને અમદાવાદની અંદર તેની અતિ આક્રોશ બહેનો દ્વારા દર્શાવવામાં આવેલો છે અને તેમની રેલી પણ નીકળશે રિવરફ્રન્ટ ઉપર, જે વધારેમાં વધારે આક્રોશ દેખાડશે અને તેમને જલ્દથી જલ્દ ન્યાય મળે તેવી શુભેચ્છા।